હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. બોર્ડ પરીક્ષા 2024માં યુથ વિદ્યાકુલ પેપર સેટ અને કેતન ચોટલિયાના આઈએમપી માંથી કેટલા માર્ક્સનું પૂછાયું, આવું ઘણા બધા વિદ્યાર્થીઓને સવાલ થતો હશે. તો આજનો વિડીયો ખાસ તમારા માટે ડિઝાઇન કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, જે તમારા નજીકના સગા સંબંધી અને જે અત્યારે બોર્ડના વર્ષમાં છે એ વિદ્યાર્થીઓને તમારે આ વિડીયો ખાસ શેર કરવાનો છે. શું કામ? જેથી એમને પણ ખ્યાલ આવે કે અહીંયા આ ચેનલ પરથી જે માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે, એક્ઝામના આગલા દિવસે, એક્ઝામની વહેલી સવારે, એક્ઝામના આગળની મોડી રાત સુધી જેટલા બી સેશન કરાવવામાં આવે છે એ બધા સેશન વિદ્યાર્થીઓ માટે કેટલા મહત્વપૂર્ણ સાબિત થાય છે એ બધો જ એમને ખ્યાલ આવે એટલા માટે જ આજનું એક જબરદસ્ત એનાલિસિસ મેં તમારી સાથે ડિઝાઇન કરેલું છે. તમને પણ ખ્યાલ આવે કેટલા માર્ક્સનું ક્યાંથી કઈ રીતે પૂછાયું છે, જેથી તમે તમારા નજીકના, તમારા સગાવાલા અને તમારા મિત્રો સુધી તમે ખાસ આ વિડીયોને શેર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં 8 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનો વિશ્વાસ વિદ્યાકુલ ગુજરાતી પર છે. યસ, તો તમને જે અહીંયા માહિતી મળે છે, તમને જે સાચો અનુભવ થાય છે, સારો અનુભવ થાય છે, એ તમારે ખાસ તમારા નિયર અને ડિયર લોકોને શેર કરવાનો છે, જેથી એ પહેલા જ દિવસથી લાભ લઈ શકે. અને હા, તમારા નજીકના જેટલા બી મિત્રો છે એ બોર્ડના વર્ષમાં હોય તો તમે ખાસ કહેજો કે ટેક્સ્ટ બુક સિવાય કોઈ અન્ય પ્રકાશનમાં ખર્ચ કરવાની જરૂર નથી, કારણ અહીંથી જ મસ્ત મજાનું પ્રકાશન બનાવીને તમને આપવામાં આવશે, જે આસાન ભાષામાં સમજાય, સરળ મેથડથી ડિઝાઇન થયેલો છે, જેથી તમે સારા માર્ક્સ શોર્ટ સમયમાં મેળવી શકો. તો ખાસ તમારે ટેક્સ્ટ બુક સિવાય કોઈ અન્ય ખર્ચ કરવાની જરૂર નથી. અને વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણે 8 લાખ કરતા વધારે સબસ્ક્રાઇબર ધરાવીએ છીએ અને આપણે શોર્ટ ટાઈમમાં 1 મિલિયન સુધી પહોંચવાનું છે. તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. ચલો, એનાલિસિસની વાત કરીએ. તમને બધાને ખબર છે આપણું સેક્શન ABCDE ટોટલ 5 સેક્શનમાં ડિઝાઇન થયેલું છે, જેમાં પ્રશ્નપત્ર નંબર આપે છે. યસ, પ્રશ્નની નંબર લખેલા હોય છે. તો કયો પ્રશ્ન કયા વિડીયોમાં હતો, કયા પ્રકાશનમાં, યસ મતલબ આપણું પ્રકાશન એમાં કયા પેપરમાં હતો, એ તમને ડિટેલ સાથે બધી જ માહિતી આપવામાં આવી છે. તમે જોઈ શકો છો જ્યાં ડેશ છે એનો મતલબ એ સવાલ આપણા કન્ટેન્ટમાંથી નથી આવેલો, અને જ્યાં લખાણ સાથે આપેલું છે તમે જોઈ શકો છો. તમને હું પ્રૂફ સાથે આપીશ જેથી ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો, બીજા બધા સબ્જેક્ટમાં કેવા હોય એમાં તમને બેઠે બેઠા સવાલ એક્ઝામમાં પૂછાઈ શકે, પણ ઇંગ્લિશમાં તમને બધાને ખબર છે કન્સેપ્ટ સેમ આવવાના છે. યસ, પણ એક્ઝામ્પલમાં નાના મોટા ચેન્જીસ કરે. તો આજે વિડીયોમાં મેં તમને ક્લિયર કટ માહિતી આપેલી છે. યસ, આસાન ભાષામાં સમજાય એવી રીતે બધી જ માહિતી આપેલી હતી. તો હું તમને એક એક સવાલ વાઇઝ તમે જોઈ શકો છો, જે આપણે ભવિષ્યવાણી 100 નિયરેસ્ટ મિનિંગ જેટલા બી અલગ અલગ ટોપિક ડિઝાઇન કરેલા હતા એ ટોપિકમાંથી જે સવાલ પૂછાયો છે એ તમે અહીંયા જોઈ શકો છો. યસ, હવે ઘણાને થશે પ્રૂફ જોઈએ છે. ચલો, પ્રૂફ પણ સાથે આપી દઉં છું, જોઈ લો. પ્રૂફ સાથે ટ્રુ ફોલ્સ જનરલી 2024માં જે અગાઉના જે ઇંગ્લિશના પેપર પૂછાયા હતા એના કરતા થોડા ટ્વિસ્ટ લેવલના પૂછાયા હતા. તો ઘણા બધા વિદ્યાર્થીઓ અટવાયા હતા. પણ આ 4 ટ્રુ ફોલ્સ માંથી આપણે કરાવેલું ટ્રુ ફોલ્સ પણ તમે જોઈ શકો છો. યસ, ભવિષ્યવાણીના સેશનમાં વિદ્યાર્થીઓનો વિદ્યાકુલ ટીમ પર એક વિશ્વાસ છે ભવિષ્યવાણી, અને ભવિષ્યવાણીમાં મેક્સિમમ ટોપિક આપણે કવર કરેલા હતા જે પૂછાયેલા છે. અને વિદ્યાર્થી મિત્રો, મારે તમને ખાસ કહેવાનું, ઇંગ્લિશના પેપરમાં રજા નહોતી, બધાને ખબર છે, છતાં પણ આપણે શોર્ટ સમયમાં મેક્સિમમ કન્ટેન્ટ કવર કરાવેલો, અને એ કન્ટેન્ટની અંદર વિદ્યાર્થીઓના બહુ સારા એવા માર્ક્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 3 જે નિયરેસ્ટ મિનિંગ છે એમાંથી 2 નિયરેસ્ટ મિનિંગ આપણા જ વિડીયોમાં હતા, જે પણ તમે પ્રૂફ સાથે જોઈ શકો છો. નિયરેસ્ટ મિનિંગ સમજાવવાની પેટર્ન બહુ મસ્ત મેં કરાવેલી હતી, જેમાં બધા શબ્દોના ગુજરાતી તમને હું આપતો હતો, જેથી તમે સ્ક્રીનશોટ લઈ શકો. તો જે 2 પૂછાયા હતા એ તમે જોઈ શકો છો, અને જે નહોતો પૂછાયો હતો ફોરબિડન વાળો, અને આ તો એટલો આસાન હતો, કદાચ તમે જાતે નોર્મલ ગુજરાતી કરો ને તોય મળી જાય એવો હતો. તો નિયરેસ્ટ મિનિંગ આપણે કરાવેલામાંથી પૂછાયું હતું. ફંક્શનનો તમે પણ સ્ક્રીનશોટ જોઈ શકો છો. યસ, પ્રચંડ ઓબ્જેક્ટિવ અને ભવિષ્યવાણી બંને સિરીઝમાં આ બધા જ મુદ્દાઓ હાઇલાઇટ કરેલા હતા. મારી સમજાવવાની મેથડ પણ હાઇલાઇટ કરેલી હતી. તો ફંક્શનનો એક જેકપોટ વિડીયો પણ વિદ્યાર્થીઓ માટે એટલો જ સાબિત થયો. 4 માર્ક્સ જે રિસ્પોન્સ વાળી વાત આવે છે તમે જોઈ શકો છો, ભવિષ્યવાણીના કન્ટેન્ટમાંથી જ પૂછાયું. યસ, ભવિષ્યવાણીના કન્ટેન્ટમાંથી જ પૂછાયું. ત્યારબાદ 13, 14, 15, 16, 17, 18 એમાં પણ જોઈ શકો છો પ્રચંડ ઓબ્જેક્ટિવ ભવિષ્યવાણી, અને પેપર નંબર 1 પ્રશ્ન ક્રમાંક 18. યસ, તમને ડિટેલ સાથે આખું એનાલિસિસ આપેલું છે, અને સાથે સાથે સ્ક્રીનશોટ પણ તમે જોઈ શકો છો. યસ વિદ્યાર્થી મિત્રો, આ સેક્શન એ છે જેમાં રોકડા માર્ક્સ તમે મેળવી શકો. તો જે આપણે મહત્વપૂર્ણ સેશન કરાવેલા હતા એની અંદરથી જ વિદ્યાર્થીઓના મેક્સિમમ માર્ક્સ કન્ટેન્ટ થઈ ગયા. અને મેં વિદ્યાર્થીઓને કીધેલું હતું કે આપણો
ફંક્શનનો જેકપોટ વિડીયો માત્ર 28 મિનિટમાં ફંક્શન કરાવેલા હતા અને એ વિડીયોની મદદથી ઘણા બધા વિદ્યાર્થીઓના 12 માર્ક્સ આસાન રીતે કવર થઈ ગયા છે. યસ, એવા વિદ્યાર્થીઓ તો ખાસ વિડીયો નીચે કમેન્ટ કરજો કે એ વિડીયો તમારા માટે કેટલો હેલ્પફુલ થયો છે. જોઈ લો. ત્યારબાદ બીજા તમે જોઈ શકો છો રિસ્પોન્સ ધ ફંક્શન, એ પણ આપણા વિડીયોમાંથી જ આવેલા હતા. યસ, તો મિત્રો બહુ જ આસાન જે ગ્રામર કન્સેપ્ટ કહી શકાય ને એ હતો. અમુક ભાગ ટ્વિસ્ટ હતો, પણ જે વિદ્યાર્થીઓ બધા સેશન જોયા હતા એમના માટે ઘણું ખરું કામ આસાન થઈ ગયું હતું. જોઈ લો. WS ક્વેશ્ચન પણ તમે જોઈ શકો છો. જે કન્સેપ્ટ એ કન્સેપ્ટની સમજાવટ સાથે ક્લિયર કરેલું હતું કે આ પ્રકારના WS ક્વેશ્ચન એક્ઝામમાં 100% પૂછાઈ શકે. યસ, જોઈ શકો છો. ત્યારબાદ આગળના જે ભાગ છે એમાં કયા ભાગ પર પૂછાયું છે એ તમને દેખાઈ શકે છે અને નથી પૂછાયું ત્યાં બધે ડેશ છે. અને મિત્રો તમને બધાને ખબર છે આપણે પેપર સેટ બહાર પાડીએ છીએ. યસ, અલગ અલગ સબ્જેક્ટ પ્રમાણે તમને મહત્વના પેપર્સ તમને એમાં સોલ્યુશન સાથે મળે છે. યસ, જેની મદદથી પણ તમારો કોન્ફિડન્સ વધે. યસ, તો એમાંથી પણ ઘણો બધો કન્ટેન્ટ આવેલો છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. યસ, આગળ વધીએ. યસ, એની પહેલા વિદ્યાર્થી તમને હું કહી દઉં, તમારા મિત્રોને ખાસ કહેજો કે વિદ્યાકુલ ગુજરાતી પર દર વર્ષે પેપરની આગલા દિવસે મસ્ત મજાની ભવિષ્યવાણી લાવવામાં આવે છે, જેની મદદથી વિદ્યાર્થીઓ ઓછા સમયમાં મેક્સિમમ માર્ક્સ મેળવી શકે છે. અને જે વિદ્યાર્થીઓને ડર હોય ને ફેલ થવાનો, એ તો થતા જ નથી. એટલું મસ્ત મજાનું કન્ટેન્ટ તમને ભવિષ્યવાણીમાં આપવામાં આવતું હોય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ તમારા નજીકના હશે, એમને પહેલા દિવસથી આપણી સાથે જોડાવવું હોય લાઈવ લેક્ચરમાં. યસ, તો તમે જોઈ શકો છો એક મસ્ત મજાની પેડ બેચ લોન્ચ કરેલી છે. અને એ પેડ બેચમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ટોપર બનેલા છે, સારા પર્સન્ટેજ લાવેલા છે. એનું પણ તમે મસ્ત મજાનું લિસ્ટ જોઈ શકો છો. યસ, તમને આપણે યુટ્યુબ ચેનલ પર મળી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ પેડ બેચની મદદથી એક સારો કન્ટેન્ટ લઈને એક્ઝામમાં સારા માર્ક્સ મેળવી રહ્યા છે. તો પેડ બેચના કેટલા ફાયદા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. લાઈવ ક્લાસ છે. યસ, લાઈવ ક્લાસ, તમારા સોલ્યુશન લાઈવ તમને મળે. યસ, રેકોર્ડેડ ક્લાસ પણ હોય. જે સેશન લાઈવ લેવાઈ ગયો તમને રેકોર્ડેડ સ્વરૂપે પણ મળી જાય. ઘણીવાર એવું બને કે તમે કોઈ કામકાજના હિસાબે તમે સેશન અટેન્ડ કરી શકતા નથી, તમારે રિવાઇઝ કરવો છે, તમે કરી શકો. 1 વાર 2 વાર 3 વાર કરો, જેટલી વાર કરવો હોય તમે રિવાઇઝ કરી શકો. એ રેકોર્ડેડ ક્લાસ ત્યાં જ હોય છે. ત્યારબાદ લેક્ચરની નોટ્સ. યસ, ઘણા બધાને ખબર છે આપણે અંગ્રેજી ભાષામાં જે હું પીપીટી બનાવું છું એના વિદ્યાર્થીઓને બહુ જ મજા આવતી હોય છે. આસાન ભાષામાં તરત સમજાઈ જાય એવી આપણી પીપીટીની ડિઝાઇન હોય છે. તો એ તમારે પીપીટી પીડીએફ સ્વરૂપે મેળવવી હોય તો તમને પેડ બેચમાં મળી રહી છે. તો ખાસ તમારા મિત્રો સુધી આ બધી જ વાત તમારે શેર કરવાની છે. MCQ ટેસ્ટ પણ મળે છે, વીકલી ટેસ્ટ પણ મળે છે, અને સમયે તમારી અંદર એક બુસ્ટર ડોઝ જેને કહી શકાય, મોટિવેશનલ સેમિનાર પણ રાખવામાં આવતા હોય છે. પેપર સોલ્યુશન કરાવવામાં આવે છે, રિવિઝન બેચ કરાવવામાં આવે છે, ડીપીપી ડાઉટ ક્લાસ બધું જ તમારું આ લાઈવ ક્લાસમાં પેડ બેચમાં કરાવવામાં આવે છે. અને પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બોર્ડના વર્ષના વિદ્યાર્થીઓ માટે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ખૂબ જ મહત્વના હોય સોલ્યુશન સાથે, જે તમને આ બેચમાં કરાવવામાં આવે છે. સ્ક્રીન પર નંબર જોઈ શકો છો. ખાસ એકવાર કોન્ટેક્ટ કરીને પરફેક્ટ માહિતી લઈ લેજો. તમારું કામ ઘણું આસાન થઈ જશે. ઓકે, યસ. તો આખા ગુજરાતમાં સૌથી વધારે ક્વોલિટી વાળું અને સર્વિસ વાળું આપતું જો પ્લેટફોર્મ હોય તો એ આપણું વિદ્યાકુલ ગુજરાતી છે. તો ખાસ તમે તમારા મિત્રોને જે અહીંયા ઓલરેડી પાસ આઉટ થઈ ગયા છે, તમે એને પૂછી શકો છો કે કેવું દમદાર કન્ટેન્ટ અહીંયા મળે છે. તો ખાસ તમારે માહિતી એને શેર કરવાની છે. આગળ વધીએ. આગળ તમે જોઈ શકો છો. યસ, જોઈ લો. પેરેગ્રાફ પરથી સવાલ જવાબ થોડાક આ વખતે 20 પ્રકારના આવેલા હતા. તો જે વિદ્યાર્થીઓને જેનો કન્ટેન્ટ પાવરફુલ હશે એમને આવડી ગયા છે, પણ એમાંથી અમુક જે સવાલ પૂછાયેલા છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. યસ, કયા વિડીયોમાં કયા સમય પર સાથે આપેલું છે, એટલે તમે ક્લિયર કટ જોઈ શકો કે કેટલું આપણા વિડીયોમાંથી પૂછાય છે. યસ, ત્યારબાદનો ભાગ પ્રશ્નપત્ર નંબર 31. યસ, પ્રશ્ન ક્રમાંક 31, 32, 33, 34, જેમાં 31 નંબરનો આપણા કન્ટેન્ટમાંથી હતો, બાકીના નહોતા, કેમ કે અમુક ગ્રામરમાં થોડુંક નવું ડિઝાઇન કરેલું હતું 2024ના પેપરમાં. ત્યારબાદ જોઈ શકો છો શોર્ટ નોટ. યસ, જે આપણા જે પેપર સેટ છે એમાંથી આવેલી હતી. બાકી ઘણા બધા અલગ અલગ શિક્ષકો દ્વારા આઈએમપી આપવામાં આવી હતી, પણ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા, યસ, આની ઘણા બધા લોકોને આશા નહોતી, અને વોટર કન્ઝર્વેશન એની પણ આશા નહોતી. તો શોર્ટ નોટ, યસ, એ પણ આપણા પેપર સેટમાં મળી ગયા છે. યસ, અને આ વખતે થોડા ફિલ ઇન ધ બ્લેન્ક્સ નવી રીતે પૂછાયા હતા, અને દર વર્ષે નવા રીતે જ હોય છે. યસ, કેમ કે ટેક્સ્ટ બુકના કોઈ પણ ભાગમાંથી લેવાનું હોય છે. તો આ ભાગ આપણા પેપર સેટમાં નહોતો, પણ જેનું પેડ બેચમાં અથવા તો લાઈવ સેશનમાં ધ્યાન હોય, સ્પેલિંગમાં ધ્યાન હોય, એના માટે આસાન હતું. યસ, જોઈ લો. બાકીનો કન્ટેન્ટ પણ તમે જોઈ લો. આપણે રજાનો સમય નહોતો, એટલે આપણે સૂર્યોદય અને ભવિષ્યવાણી
અને મહાતાંડવ આ 3 મહત્વના સેશન ગોઠવેલા હતા, જેમાં સેક્શન સી અને સેક્શન ડી નો મોસ્ટલી તમને કન્ટેન્ટ આપણે કવર કરેલો હતો સૂર્યોદયમાં. તમે જોઈ શકો છો બધો જ ભાગ આપણા સૂર્યોદયના ભાગમાં હતો, જે સવારે 5 વાગ્યાથી શરૂઆત થાય. જોઈ લો. યસ. જે તમારું લેપિંગ સપ્લિમેન્ટરી લીડર આવે છે, એ જે મેં તમને 3 પેરેગ્રાફ કરાવેલા હતા, એમાંથી જ એક બેઠો આવી ગયો. અને મજાની વાત એના કરતા એ જે પોએમ કવિતા પરથી સવાલ જવાબ લખવાના થાય ને, વિદ્યાર્થીઓને બહુ અઘરું પડતું હોય છે, એ પણ આપણી કરાવેલી 5 થી 6 પોએમ માંથી જ પૂછાઈ ગયું. મતલબ તમે જોઈ શકો છો સૂર્યોદય સેશન, જેને સવારે 5 વાગે ઉઠીને સેશનનો લાભ લીધો એને તો જલસો પડી ગયો. યસ, એમાંથી જે વિદ્યાર્થીઓને અઘરું લાગે ને, બધો જ કન્ટેન્ટ એમાં હતો. જોઈ લો, પોએમ પરથી સવાલ જવાબ. યસ, બેઠા આપણા સૂર્યોદયના કન્ટેન્ટમાંથી હતા. મતલબ જે વિદ્યાર્થીઓ એન્ડ સમયે કયા ટોપિક મહત્વના છે એથી તમે જોઈ લો છો, તો પણ તમારું બોર્ડમાં પેપર લખવામાં કોન્ફિડન્સ વધી જાય છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. યસ. અને ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે આ તૈયારી અમારે ફ્રીમાં કરવી હોય તો, જાતે કરવી હોય તો વિદ્યાકુલ ટીમ તમારા માટે એ પણ કામકાજ કરે છે. સ્ટુડન્ટ માટેની એક જબરદસ્ત એપ્લિકેશન તમે જોઈ શકો છો, ખાસ ડાઉનલોડ કરી લેજો. સાવ ફ્રીમાં તમને બધી જ વિગતો મળશે. એ પછી રાઇટિંગ સેક્શનની હોય, એમસીક્યુ લેવલની હોય, ઓબ્જેક્ટિવ લેવલની હોય, એ બધા જ પાર્ટ તમે અહીંયા જોઈ શકો છો. ક્લિયર? અને શિક્ષકો માટે પણ મસ્ત મજાની એપ્લિકેશન છે, જે અલગ અલગ સ્કૂલોમાં મહત્વના સવાલો ટીચર જે પેપર્સ બનાવે છે એનો સમય બચાવવો હોય તો આપણી પાસે ઓલરેડી એક મસ્ત મજાની ટીચર્સ માટે એપ્લિકેશન છે, જેમાં એ સવાલને શોર્ટ ટાઈમમાં સિલેક્ટ કરીને પેપર જનરેટ કરીને વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવા માટે આપી શકે છે, અને એ આખું પેપર એરરલેસ બને છે. આનાથી ફાયદો શું થાય? શિક્ષકોનો સમય બચે અને વિદ્યાર્થીઓને જે કન્ટેન્ટ જોઈએ છે મેક્સિમમ સવાલો સોલ્વ કરવા માટે એ બધું અહીંયા મળી જાય. તો આપ ટીચર્સ અને વિદ્યાર્થી બંને માટે ધ્યાન આપતું યસ પ્લેટફોર્મ આપણું વિદ્યાકુલ ગુજરાતી છે. યસ, તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને લાઈક કરતા રહેજો. નેક્સ્ટ સેશનની વાત કરીએ તો વિભાગ ડી. યસ, વિભાગ જેમાં ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ચેન્જ ધ ટેન્સ અને વોઇસ આવતું હોય છે, એ પણ આપણે સૂર્યોદયમાં કવર કરાવેલું હતું. ક્લિયર કટ કીધેલું હતું કે સાદો વર્તમાનકાળ, સાદા ભૂતકાળનો ડુ એસ ડાયરેક્ટમાં કન્સેપ્ટ આવશે, જે એક્ઝામમાં આવેલો હતો. તમે જોઈ શકો છો. યસ, અમુક જે ભાગ આવે એ થોડો આ વખતે ટ્વિસ્ટ કરેલો હતો, તો એ ભાગ આપણા સેશનમાં નહોતો આવેલો. છતાં પણ હું તમને બતાવીશ કે આપણા 100 માર્ક્સના પેપરમાંથી ઓવરઓલ કન્ટેન્ટ કેટલો હતો એ તમે સ્ક્રીન પર જોઈ શકશો લાસ્ટમાં. તો ખાસ એન્ડ સુધી તમારે જોવાનું છે. યસ, ત્યારબાદ તમે જોઈ શકો છો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે આ વર્ષે વિદ્યાર્થીઓ માટે જેકપોટ હતો. જે કોરોના પેટર્નમાં જે પેટર્ન હતી એમસીક્યુ ટાઈપની, એ જ ટાઈપની હતી. અને મજાની વાત કે આ 5 માર્ક્સનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યસ આપણા જ કન્ટેન્ટમાંથી આવેલું છે. તમે જોઈ શકો છો, ફોટો પણ જોઈ શકો છો, સાથે તમારા પેપરનો સ્ક્રીનશોટ પણ જોઈ શકો છો. જોઈ લો. અને ફંક્શનની જે સમજાવવાની મારી મેથડ હતી, કીવર્ડની મેથડ હતી, જે 28 મિનિટમાં બધા જ ફંક્શન ક્લિયર થઈ જાય, એ જે મેથડ હતી એને જે વિદ્યાર્થીઓએ ક્લિયર કરેલી હતી એમના માટે તો ફંક્શનમાં 100% 12 માંથી 12 માર્ક્સ આવેલા હતા. વિદ્યાર્થી મિત્રો, આજે તમને હું સમજાવું છું એ આખું કોમર્સનું એનાલિસિસ છે, પણ મજાની વાત એ કે રાઇટિંગ સેક્શન જે મેં શોર્ટ સ્વરૂપે તમને આપેલા હતા, એ સાયન્સના વિદ્યાર્થીઓને પણ એટલો જ હેલ્પફુલ થયો છે. સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ આપણી આઈએમપી રાઇટિંગ સેક્શનમાં તો 100% બેનિફિટ વાળી થઈ ગઈ. યસ, જોઈ લો. ચલો હવે આપણે આગળ વધીએ. હવે આ જે ભાગ છે એ થોડો આ વખતે ઘણા લોકોને અટવાડે એવો આવી ગયો હતો. સિન્થેસિસ, યસ, કમ્બાઇન ધ સેન્ટેન્સ, અને જે તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે છે એડિટિંગ વાળી, એ ટાઈપની થોડુંક વધારે દિમાગ માગી લે, થોડુંક વધારે ધ્યાન રાખવું પડે એવો મુદ્દો હતો. તો આ તો કોઈ ફિક્સ નથી હોતું કે જે પ્રમાણે કરાવીએ એ પ્રમાણે આવે, પણ અમુક કન્સેપ્ટ આવતા હોય છે. છતાં પણ આ ઓલ ઓવર કોઈ પણ જે તમને કરાવેલું હતું એ બેઠા આ પ્રકારના તમને ક્યાંય જોવા નહીં મળે. છતાં પણ જે વિદ્યાર્થીઓએ કન્સેપ્ટ ક્લિયર કરેલો હતો એમને આસાન લાગેલો હશે. આગળ વધીએ. એની પહેલા રાઇટિંગ સેક્શનની વાત કરું એની પહેલા, જેમ તમને ખબર છે કે આપણે મસ્ત મજાની યુટ્યુબ ચેનલમાં તમને સારો એવો કન્ટેન્ટ આપીએ છીએ, એવી રીતે આપણે ઇન્સ્ટાગ્રામ પર પેજ પણ છે, જેમાં 1.5 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે. ત્યાં પણ ફોલો કરી લેજો. અને આપણી વોટ્સઅપ ચેનલ પણ છે, સાથે ત્યાં પણ જોડાઈ જવાનું. જેટલા બી અપડેટ આવે છે, એ પછી લેક્ચરના હોય, એ પછી નવા પ્રકાશનના હોય, નવા પેમ્પલેટના હોય, મોટિવેશનલ સેમિનારના હોય, જેટલા બી નવા અપડેટ મળે છે એ બધા તમને ડાયરેક્ટ વોટ્સઅપના માધ્યમથી મળશે. તો ખાસ તમારે ત્યાં પણ જોડાઈ જવાનું છે. અને જે મેં તમને વાત કરી હતી કે ટેક્સ્ટ બુક સિવાય બીજો કોઈ ખર્ચો કરતા નહીં, કારણ કે અહીંથી જ તમને મસ્ત મજાનું વાંચવામાં સરળતા મળે,
તમારી બેસ્ટ પ્રેક્ટિસ થાય સરળ ભાષામાં આસાન મેથડથી અને જોરદાર કન્ટેન્ટ વાળું મહત્વના સવાલ વાળું તમને અહીંથી કહેવામાં આવશે જ્યારે આપણું પ્રકાશન લોન્ચ થશે ત્યારે. તો ખાસ તમે આ બધી જ વિગતો મગજમાં રાખજો અને આ પ્રકાશન માટે તમારે એડવાન્સ પ્રી બુક કરવું હોય તો પણ તમે કરી શકો છો. ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે, તમારે પણ કરાવી લેવાનું છે. યસ ચલો હવે વાત કરીએ વિભાગ ઈ રાઇટિંગ સેક્શન, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછપૂછ કરતા હોય છે, સર કોઈ મેથડ આપો નિબંધ માટે. તો એક નિબંધની આખા યુટ્યુબ પર તમને ક્યાંય જોવા નહીં મળે એવી મેં મસ્ત મજાની ટ્રેક આપેલી હતી. અને આ વખતે ત્રણેય નિબંધ જે એક્ઝામમાં પૂછાયા કોમર્સના વિદ્યાર્થીઓ માટે એ અનબિલીવેબલ હતા. કોઈએ પણ ધારેલા નહોતા એવા નિબંધ પૂછાયા. છતાં પણ જે નિબંધ બનાવવાની ટ્રીક જે વિદ્યાર્થીઓએ જોઈ હશે એમના માટે ઘણું આસાન થઈ ગયું હશે આપણા વિડીયોની મદદથી. યસ, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પણ જે આ વખતે આવ્યું ટ્રી ડાયાગ્રામ વાળું આવ્યું. મેં તમને સૂર્યોદયમાં કીધું હતું, યસ મહાતાંડવમાં કીધું હતું, હર વખતે ટેબલ સ્વરૂપના આવે છે, પાઈ ચાર્ટના આવી શકે, આલેખના આવી શકે. ટ્રી ડાયાગ્રામના સાયન્સમાં વધારે પૂછાય છે, કોમર્સમાં આવે તો વિદ્યાર્થીઓને ટફ પડી શકે. તો એના માટે મેં તમને એક સેમ્પલ સમજાવેલું હતું. એ સેમ્પલ તમને સમજાઈ ગયું હશે, તમે જાતે આમાંથી વાક્ય બનાવી શક્યા હશો. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર દર વર્ષે નવું જ આવે છે, તો જે કન્સેપ્ટ મેં જે કરાવેલો હતો એ વિદ્યાર્થીઓને ટફ પડ્યું નહીં હોય. આશા રાખું છું ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં પણ યસ તમે આ પ્રકારના કન્ટેન્ટમાં ટ્રી ડાયાગ્રામ વાળામાં આરામથી માર્ક્સ મેળવી શકો. પણ વાક્યના ખાસ ધ્યાનમાં રાખવી પડે, જે મેં તમને મહાતાંડવ 8 વાગ્યાના સેશનમાં મસ્ત મજાનું સમજાવેલું હતું. ત્યારબાદ તમે જોઈ શકો છો નિબંધ ટફ લેવલના હતા, જે કદાચ ઘણા વિદ્યાર્થીઓએ ધાર્યું પણ નહીં હોય કે આ પ્રકારના નિબંધ આવશે તો શું કરી શકાય. પણ જે પર્સનાલિટી વાળો નિબંધ છે એ ઓલરેડી આપણા જે પેપર સેટ છે એની અંદર તમને આપેલો હતો, પ્રોવાઈડ કરેલો હતો. તો જે વિદ્યાર્થીઓ જોયેલો છે એને કામ આસાન થઈ ગયું હશે, અથવા તો નિબંધ બનાવવાની ટ્રીક જે વિદ્યાર્થીઓ જોયું હશે એમના માટે પણ આસાન થઈ ગયું હશે. યસ, ત્યારબાદ જે એપ્લિકેશન રાઇટિંગ વિદ્યાર્થીઓ માટે જેકપોટ કહી શકાય, 6 માર્ક્સનો મુદ્દો જેમાં તમે આરામથી માર્ક્સ મેળવી શકો. કેવી રીતે લખવું, કયો મુદ્દો કયા સ્થાને લખવો હોય, મેં તમને મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે સમજાવેલું હતું. અને એ પણ આખા યુટ્યુબમાં ક્યાંય જોવા ન મળે એવી મસ્ત મજાની પ્રેઝન્ટેશન સિસ્ટમ સાથે હતું. અને જે આપણે કીધેલું હતું કે ક્લાર્કની આવી શકે, જોઈ લો, મેં તમને આઈએમપી 5 એપ્લિકેશન આપેલી હતી, જેમાં સૌથી પહેલા એકાઉન્ટન્ટ અને ક્લાર્કની કીધેલી અને ક્લાર્કની પૂછાઈ ગઈ. યસ તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે મહત્વનું કન્ટેન્ટ એક્ઝામના આગલા દિવસોએ પણ તમારી સાથે શેર કરવામાં આવતું હોય છે. તો વિડીયોને ખાસ લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. યસ, ત્યારબાદ તમે જોઈ શકો છો રિપોર્ટ, એ પણ આપણા જ પેપર સેટમાંથી હતું. તો ઓવરઓલ વાત કરું તો એમાં 76+ માર્ક્સનો કન્ટેન્ટ પેપરમાં યસ વિદ્યાકુલ ગુજરાતીની ટીમે પ્રોવાઈડ કરેલો હતો, મતલબ મારા દ્વારા પ્રોવાઈડ થયેલો હતો. તો મિત્રો 76+ માર્ક્સ યસ ઓછા સમયમાં તમને અહીંયા કવર કરવામાં આવેલા હતા, જેમાંથી જ એને લગતું જ એક્ઝામમાં દેખાયું. જ્યાં ડેશ મારેલું હતું એનો કોઈ કન્ટેન્ટ યસ આપણા વિડીયોમાં નહોતો, આ ખાસ જોજો. યસ, અને એને મેં અહીંયા સમાવેશ કરેલા પણ નથી. અને જે હું આખા વિડીયોમાં બોલ્યો છું કે આના જેવું તમે જાતે લખી શકો, બનાવી શકો, એને પણ મેં અહીંયા માર્ક્સ કવર કરેલા નથી. એ કવર કરું તો વધારે થઈ જાય. પણ જે કન્સેપ્ટ મેં તમને કરાવેલો તો એ જ બેઠો પૂછાયો હોય એવા જ માર્ક્સ કાઉન્ટ કરીને 76+ માર્ક્સનું યસ આપણા અગાઉ લીધેલા સેશનમાંથી હતું, જેની મદદથી વિદ્યાર્થીઓનું કામકાજ ઘણું આસાન થઈ ગયું. તો મિત્રો, હવે તમારે ધ્યાન રાખવાનું છે, તમારો નિયર ડિયર નજીકના મિત્રો સગા સંબંધીને પણ પહેલા જ દિવસથી કહી દેવાનું છે કે વિદ્યાકુલ ટીમના એક પણ સેશન મિસ ના કરતો. 100% તમે જે લેવલે છો એના કરતા પ્લસ આવશે. યસ, એની ગેરંટી આપીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા મિત્રોને શેર કરજો. આશા રાખું છું આખું એનાલિસિસ તમને ક્લિયર થઈ ગયું હશે અને હવે તમારું કામકાજ છે બોર્ડના વર્ષમાં વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોને શેર કરવાનું. જેટલા બી અલગ અલગ સબ્જેક્ટના એનાલિસિસ આવે છે બધાને શેર કરજો, જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે એક્ઝામના એન્ડ સુધી આખી ટીમ મસ્ત મજાની તૈયારી કરાવે છે. તો એક પણ સેશન મિસ નહીં કરવાના અને એક્ઝામમાં મેક્સિમમ માર્ક્સ મેળવવાના. તો વિદ્યાર્થી મિત્રો, 76+ માર્ક્સનો કન્ટેન્ટ આપણા ઇંગ્લિશ સબ્જેક્ટનો હતો. મળતા રહીશું, નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું. ખાસ મિત્રોને શેર કરજો. થેન્ક યુ, આભાર, જય શ્રી રામ.